હાલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ, 21 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 21 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કયા દેશને કુષ્ઠ રોગ મુક્ત દિવસ જાહેર કર્યો છે? તો કુષ્ઠને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? લેપ્રોસી. બરાબર, અત્યારે લેપ્રોસી ડે પણ મનાવવામાં આવ્યો. લેપ્રોસી કહેવામાં આવે છે કુષ્ઠને. બરાબર, તો જોર્ડનને મિત્રો લેપ્રોસી ફ્રી જાહેર કરવામાં આવ્યો છે WHO દ્વારા. હાલમાં જોર્ડનનું કેપિટલ છે મિત્રો અમ્માન, કરન્સી છે દિનાર અને પીએમ છે જફર હસન ત્યાંના પીએમ છે. તો જોર્ડન વિશે માહિતી મળી ગઈ આપણને. કયા રાજ્યના સીએમ દ્વારા નવી MSME નીતિ 2024નો શુભારંભ કરાયું છે? તો MSME એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. હાલમાં તેલંગાણાના સીએમ છે મિત્રો રેવંતા રેડ્ડી, એમના દ્વારા નવી MSME નીતિ 2024 રાજ્યમાં લાગુ કરવામાં આવશે એનો શુભારંભ કરવામાં આવ્યો. તેલંગાણાના રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. મિત્રો, તેલંગાણા સરકાર ટીબી મુક્ત નગરપાલિકાઓ માટે પ્રોજેક્ટ સ્વાસ્થ્ય નગરમ લોન્ચ કર્યો છે. તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજીવ ગાંધી સિવિલ્સ અભય હસ્તમ યોજનાનું શુભારંભ કર્યું. ભારતીય વાયુસેના પ્રમુખ હૈદરાબાદમાં હથિયાર પ્રણાલી સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. તેલંગાણામાં કોમુરાવેલી રેલવે સ્ટેશનની આધારશિલા મૂકવામાં આવી. 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં ગુજરાતનો શેર કેટલા ટકા થશે? તો હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. એમણે ગાંધીનગરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપોનું શુભારંભ કરાવ્યો. એક રિપોર્ટ પ્રમાણે 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં ગુજરાતનો શેર 25% થઈ જશે. કેટલો? 25%. ભારત ક્યાર સુધી પોતાનો ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે? તો મિત્રો, આપણા દેશ ભારત પણ હવે પોતાનો અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે 2028 સુધીમાં. એનો ટાર્ગેટ છે. સ્ટાર માર્ક કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી CC મેન્સ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, હાઈકોર્ટ પટાવાળા માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેક બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, પીપા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે. એટલે કે ટોપિક વાઇઝ 35થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. ઓસ્ટ્રેલિયાના પ્રસિદ્ધ મેલબર્ન યુનિવર્સિટીએ ભારતમાં ક્યાં પોતાનો પહેલો ગ્લોબલ સેન્ટર ખોલ્યો છે? તો ઓસ્ટ્રેલિયાની પ્રસિદ્ધ છે મિત્રો મેલબર્ન યુનિવર્સિટી, એણે ન્યૂ દિલ્હીમાં ભારતનો પહેલો ગ્લોબલ સેન્ટર ખોલ્યો છે. સ્ટારમાં કરજો. ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર, પીએમ છે એન્થની અલ્બનીઝ. હાલમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નવા મહાનિદેશક કોણ બન્યા છે? તો શું છે રાઈટ આન્સર મિત્રો? અનુરાગ ગર્ગ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નવા મહાનિદેશક બન્યા. વાત થઈ છે મિત્રો નિમણૂકની. હવે તો અમેઝન એ ભારતમાં કન્ટ્રી મેનેજર બનાવ્યા છે સમીર કુમારને. બ્રિજેન્દ્ર પ્રતાપસિંહ નાલ્કોના નવા CMD બન્યા છે. સ્વાતિ વિજય કુલકર્ણી અલ્જીરિયામાં ભારતની રાજદૂત બની છે. સંસદીય રાજભાષા સમિતિના અધ્યક્ષ બન્યા છે અમિત શાહ. તુહિનકાંત પાંડે નવા નાણાં સચિવ બન્યા છે. હાલમાં મનોરમા ભટ્ટનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો મિત્રો, પ્રખ્યાત કન્નડ લેખિકા હતી મનોરમા ભટ્ટ. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં તન્વી પત્રીએ અંડર-15 કેટેગરીમાં બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ જીત્યો. એમણે આ પ્રતિયોગિતા જીતી લીધી છે મિત્રો તન્વી પત્રી, અંડર-15 કેટેગરીમાં. SIDM એ કોની સાથે રક્ષા સહયોગ વધારવા કરાર કર્યો છે? તો SIDM દ્વારા કોની સાથે રક્ષા સહયોગ વધારવા કરાર કરવામાં આવ્યો? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે એમાં UAE. બરાબર, SIDM નું પૂરું નામ છે સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચર્સ. સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચર્સ. હાલમાં કયા દેશમાં સોલર પેનલમાં બ્લાસ્ટ થયો છે? તો ખૂબ જ વધારે ચર્ચામાં છે હાલમાં પેજરની. બરાબર, પહેલાં મિત્રો પેજર મોસાદ, તમને પૂરી વાત કરું. ઇઝરાયલ અને આજુબાજુના જે દેશો છે એના વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલે મિત્રો એક નવી ટેકનોલોજી વિકસાવી, પેજરમાં બ્લાસ્ટ કર્યો. જે પણ આતંકવાદી પેજરનો ઉપયોગ કરતા હતા એનામાં બ્લાસ્ટ કર્યો. એના પછી એણે વિવિધ
અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ જે ઉપકરણ છે એનામાં બ્લાસ્ટ કર્યો છે. તો સોલર પેનલમાં બ્લાસ્ટ કર્યો છે લેબનાન દેશમાં, સ્ટાર માર્કર જોવા ઇઝરાયલની જે ખુફિયા એજન્સી મોસાદ એણે એની જવાબદારી લીધી છે. હાલમાં ટાઈમ પત્રિકાની 2024ની સર્વશ્રેષ્ઠ કંપનીઓની લિસ્ટમાં કોણ ટોપ પર રહી છે? તો મિત્રો ટાઈમ પત્રિકા દર વર્ષે લિસ્ટ કાઢે છે. 2024ની શ્રેષ્ઠ કંપનીઓમાં એપલ નંબર 1 છે. એપલ નંબર 1 છે, એસેન્ચર નંબર 2 છે અને માઇક્રોસોફ્ટ નંબર 3 છે. હાલમાં કોણે અજરબૈજાન ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે? અજરબૈજાન ગ્રાન્ડ પ્રિક્સ ઓસ્કર પિયાસ્ત્રીએ જીતી. સ્ટારમાં કરજો આ પણ. કોણે પોલારિસ ડોન મિશન પૂરું કર્યું? તો પોલારિસ ડોન મિશન મિત્રો એ કર્યું છે હાલમાં સ્પેસએક્સ દ્વારા. સ્પેસએક્સ દ્વારા પોલારિસ ડોન મિશન હાલમાં સક્સેસફુલી પૂરું કરવામાં આવ્યું છે. તો સ્ટારમાં કરજો મિત્રો આ પણ. બરાબર, ડિટેલમાં માહિતી આપો તો 10 સપ્ટેમ્બર 2024 પ્રક્ષેપિત પોલારિસ ડોન મિશનને અંતરિક્ષમાં પોતાની 5 દિવસીય યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી લીધી છે અને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સ્પેસએક્સનું આ મિશન હતું. હાલમાં કયા રાજ્યમાં પિતૃપક્ષ મેળો શરૂ થયો છે? તો મિત્રો પિતૃપક્ષ મેળો એ બિહાર રાજ્યના ગયામાં મનાવવામાં આવે. બિહારના ગયામાં હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલુ થઈ ગયા છે. બરાબર, પિતૃપક્ષ મેળો જે છે બિહારના ગયામાં મનાવવામાં આવે. એ ખૂબ જ પ્રખ્યાત છે ભારતભરમાં. હવે બિહારના સીએમ છે નીતિશ કુમાર, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. હાલમાં બિહાર વિધાનસભાએ એન્ટી પેપર લીક બિલ પાસ કર્યું. માનવી મધુ કશ્યપ બિહારમાં સબ ઇન્સ્પેક્ટર બનવાવાળી પ્રથમ ટ્રાન્સજેન્ડર બની. દુનિયાના સૌથી મોટા રામાયણ મંદિરના નિર્માણનું બીજો ચરણ બિહારના ચંપારણમાં પૂરું થયું છે. બિહારમાં 3 દિવસીય નાગી પક્ષી મહોત્સવ શરૂ થયું છે. વિશ્વ ખાદ્ય ભારત 2024નું શુભારંભ ક્યાં થયું? તો ન્યૂ દિલ્હી ખાતે વિશ્વ ખાદ્ય ભારત 2024નું શુભારંભ થયું છે. કયો દેશ પોતાનો કાર્બન બજાર શરૂ કરશે? તો કયો દેશ પોતાનો કાર્બન બજાર શરૂ કરશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારત દેશ. શા માટે શરૂ કરશે? તો કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા માટે ભારત દ્વારા પોતાનો કાર્બન બજાર શરૂ કરવામાં આવશે. મિત્રો વાત થઈ છે ભારતની, તો યુએઈ એ વિશ્વના હાલમાં બીમસ્ટેક બિઝનેસ શિખર સંમેલનની મેજબાની ભારતે કરી છે. ભારત રશિયાના તેલનો સૌથી મોટો આયાતકના રૂપમાં ચીનથી આગળ નીકળી ગયો. મોર્ને મોર્કલ ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ બન્યા. ભારતે ડેન્ગ્યુ વેક્સિન ડેન્ગ્યુના 3જા ચરણનું પરીક્ષણ શરૂ કર્યું છે. ભારત 3જા વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ શિખર સંમેલનની મેજબાની કરશે. હાલમાં કેન્દ્ર સરકારે કયા દેશની બોર્ડર પર ફેન્સિંગ એટલે કે વાડ કરવા 31,000 કરોડ રૂપિયાની મંજૂરી આપી? 31,000 કરોડ રૂપિયા. તો મિત્રો મ્યાનમાર રાઈટ આન્સર થશે. મ્યાનમારની બોર્ડર પર ફેન્સિંગ લગાડવામાં આવશે. મ્યાનમારની બોર્ડર ભારતના નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ આ 4 રાજ્ય સાથે બોર્ડર શેર કરે છે. મિત્રો રિવિઝનની વાત કરીએ. 20 સપ્ટેમ્બર 2024 વિશ્વ વાંસ દિવસ 18 સપ્ટેમ્બરે મનાવાય. કોણ સર્વાધિક ફોટોજેનિક યુનેસ્કો વિશ્વ ધરોહર જાહેર કરાયું? તો અંગકોર વાટ રાઈટ આન્સર છે. ભારતના પ્રથમ નાગરિક અવકાશ પ્રવાસી કોણ છે? ગોપીચંદ છોટાગુરા. કયા રાજ્યના જીડીપીમાં પંજાબને પાછળ મૂક્યો છે? તો હરિયાણાએ જીડીપીમાં પંજાબને પાછળ મૂક્યો છે. એમેઝોનને કોને ભારતમાં કન્ટ્રી મેનેજર નિયુક્ત કર્યા? તો સમીર કુમાર રાઈટ આન્સર છે. અમેરિકી કંપની મેટાએ કયા દેશની સરકારી મીડિયા કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો? તો મિત્રો રશિયા રાઈટ આન્સર છે. કોની નાલ્કોના સીએમડીના રૂપમાં નિમણૂક કરાઈ? તો બ્રિજેન્દ્ર પ્રતાપ સિંહની. કેન્દ્રીય કેબિનેટે દેશમાં કેટલા નવા ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ શહેર બનાવવાની મંજૂરી આપી? તો 12 રાઈટ આન્સર છે. કોને રાજભાષા કીર્તિ પુરસ્કાર આપવામાં આવ્યો? તો મિત્રો ભેલ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને. જફર હસન કયા દેશના નવા પીએમ બન્યા? તો જોર્ડનના બન્યા. કોણે બાળકો માટે પેન્શન યોજના એનપીએસ વાત્સલ્યનો શુભારંભ કર્યો? તો નિર્મલા સીતારમણ, નાણામંત્રીએ. કયા દેશની સરકારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સન્માનમાં એક વિશેષ સિક્કો જારી કર્યો? તો પોર્તુગાલ. રોનાલ્ડો પોર્તુગાલના જ છે. કોની બંદરગાહ મંત્રાલયના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરાઈ? તો મનુ ભાકરની કરાઈ. આપદા પ્રબંધન પર રાષ્ટ્રીય સંગોષ્ઠી અભ્યાસ આઈકિયાનું ક્યાં આયોજન કરાયું? તો ચેન્નઈ રાઈટ આન્સર છે. આઈએમએફે ટેકનિકલ કારણોથી કયા દેશ સાથે પરામર્શ મિશન અનિશ્ચિત કાળ માટે સ્થગિત કર્યું? તો રશિયા રાઈટ આન્સર છે. કયા દેશની સરકારે સેનાને 2 મહિના માટે મજિસ્ટ્રેટી અધિકાર આપ્યા? તો બાંગ્લાદેશે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા દેશની હોકી ટીમે 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો? તો રાઈટ આન્સર હતો મિત્રો ભારતે ચીનને હરાવીને.
આજનો પ્રશ્ન છે, હાલમાં કોણ LCA તેજસની પહેલી મહિલા લડાકુ પાયલટ બની છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.